દાહોદ જિલ્લાની પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ઝાલોદના બાળ વિકાસ અધિકારીને શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન કરાયું। ઝાલોદ આઈસીડીએસ વિભાગના ચિત્રરથને જિલ્લા કક્ષાએ તૃતીય ક્રમે વિજેતા જાહેર કરાયો। દાહોદ જિલ્લામાં 77મા પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી જિલ્લા કક્ષાના મુખ્ય સમારોહ ખાતે કરવામાં આવી હતી, જેમાં ઝાલોદ તાલુકાએ પોતાની શ્રેષ્ઠ કામગીરીથી અનોખી છાપ છોડી હતી। રાષ્ટ્રધ્વજ વંદન અને પરેડ બાદ યોજાયેલા સન્માન સમારોહમાં વહીવટી તંત્ર દ્વારા વર્ષ દરમિયાન વિશિષ્ટ યોગદાન આપનાર અધિકારીઓ અને કર્મચારીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ ગૌરવપૂર્ણ અવસરે ઝાલોદ ઘટકના સંકલિત બાળ વિકાસ યોજના વિભાગના કામગીરીની વિશેષ નોંધ લેવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ઝાલોદના બાળ વિકાસ યોજના અધિકારી સીડીપીઓ દ્વારા વિભાગીય કામગીરીમાં દાખવવામાં આવેલ નિષ્ઠા અને ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ તેમણે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિ પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। તદુપરાંત પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે વિવિધ સરકારી વિભાગો દ્વારા રજૂ કરવામાં આવેલી ઝાંખીઓમાં ઝાલોદ આઈસીડીએસ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલો ચિત્રરથ ટેબલો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો। નિર્ણાયકો દ્વારા ગુણવત્તા અને વિષય વસ્તુના આધારે ઝાલોદના આ ચિત્રરથને સમગ્ર જિલ્લામાં તૃતીય ક્રમે વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો। આ ડબલ સિદ્ધિને કારણે ઝાલોદના બાળ વિકાસ વિભાગ અને આંગણવાડી કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। કુપોષણ નાબૂદી અને માતા બાળ કલ્યાણ ક્ષેત્રે કરવામાં આવેલી કામગીરીને મળેલી આ જિલ્લા કક્ષાની સ્વીકૃતિ ભવિષ્યમાં વધુ સારી કામગીરી કરવા માટે પ્રેરક બળ પૂરું પાડશે। જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ ઝાલોદની સમગ્ર ટીમને આ સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા।